ગુડ મોર્નિંગ. તો લાસ્ટ ટાઈમ કન્ડિશનલ પ્રોબેબિલિટી ને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સની વાત કરી હતી. આપણે 12th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરી દીધું, બરાબર. ચેપ્ટર નંબર 13 સેકન્ડ પાર્ટમાં છે. ઇલેવન્થ અને 12th બંને સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને હવે 12th સ્ટાન્ડર્ડનું આજે ચેપ્ટર 13 છે એ તૈયાર કરવાનું છે. આ ફ્રાઈડે ટેસ્ટ આવશે, એ 10th અને 11thને ધ્યાનમાં રાખીને આવશે. થોડુંક એકાદો સમ આપણે આપી દઈશું કે નથી આપવું, કાંઈ વાંધો નહીં, આપણે ખાલી 11thનું જ આપશું, બરાબર. તો તમે 11th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી એટલે પ્રાઇમરી પ્રોબેબિલિટી 12th સ્ટાન્ડર્ડવાળા સ્ટુડન્ટે તે બરાબર તૈયાર કરી નાખો. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હું આજે ફરીવાર સમજાવું. આપણે એક્સક્લુઝિવ ઇવેન્ટ આવતી, તો એક્સક્લુઝિવ ઇવેન્ટમાં શું હતું, તો કે ઇફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ નલ સેટ, ધેન એ એન્ડ બી આર એક્સક્લુઝિવ ઇવેન્ટ. ઇફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ નલ સેટ, એ અને બીનો ઇન્ટરસેક્શન જો નલ સેટ હોય તો એ ઇવેન્ટ્સને શું કહેવાય? એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. બે ક્યારેય સાથે ન બને. એ બને તો બી ન બને, બી બને તો એ ન બને, બરાબર. એટલે સપોઝ હું એમ કહું કે યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 હોય, ઇફ એ ઇક્વલ ટુ 1 2 હોય, એસ અથવા યુ 1 2 હોય ને બી ઇક્વલ ટુ 5 6 હોય, તો એનું ઇન્ટરસેક્શન નલ સેટ છે. સો એ એન્ડ બી આર એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. આ પહેલી વાત. હવે જો લાસ્ટ ટાઈમ લીધું તો આ ફરી વાર તમને સમજાવું છું. ઇફ એ યુનિયન બી ઇક્વલ ટુ યુ અથવા તો એસ, ધેન એ એન્ડ બી આર એક્ઝોસ્ટિવ. એ અને બીનો યુનિયન યુ થતો હોય તો આપણે એ એન્ડ બી આર એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ એવું કહેશું, બરાબર. ફોર એક્ઝામ્પલ, યુ ઇક્વલ ટુ સેમ હોય, એ ઇક્વલ ટુ હું એમ કહું 1 2 3 4, બી ઇક્વલ ટુ સપોઝ એમ કહું 3 4 5 6. તો હિયર એ એન્ડ બી આર એક્ઝોસ્ટિવ ઇવેન્ટ બીકોઝ એ યુનિયન બી ઇક્વલ ટુ યુ. એક્ઝોસ્ટિવ હોય એટલે એક્સક્લુઝિવ હોય એવું નથી હોતું. જો આમાં ઇન્ટરસેક્શન છે. એક્સક્લુઝિવ હોય એટલે એક્ઝોસ્ટિવ હોય એવું નથી હોતું, બરાબર. અહીંયા યુનિયન યુ નથી, 3 ને 4 નથી આવતા. પણ એક્ઝોસ્ટિવ ને એક્સક્લુઝિવ બે હોય એવું બને, બરાબર. એને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેશું. Complementary events. A union B equal to U and A intersection B equal to null set. Then A and B are exclusive and exhaustive. આવી ઇવેન્ટને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ કહેશું, બરાબર. બંને બનતું હોય, ઇન્ટરસેક્શન નલ સેટ એ હોય અને યુનિયન યુ થતો હોય. ફોર એક્ઝામ્પલ, એ ઇક્વલ ટુ હું એમ કહું 1 3 5, બી ઇક્વલ ટુ 2 4 6, ધીસ એક્સપેરિમેન્ટ. તો હિયર એ એન્ડ બી આર એક્સક્લુઝિવ એઝ વેલ એઝ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. એક્સક્લુઝિવ છે ને એક્ઝોસ્ટિવ છે, તો એકબીજાની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવાય. એની કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટ બી કહેવાય અને બીની કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટ એ કહેવાય. બેનો યુનિયન કરો તો યુ આવી જાય, બરાબર ને. કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટને આપણે આમ સિમ્બોલથી બતાવશું. એ ઘણીવાર એ 12 JEEની બુક જુઓ ને તમે તો 12થી બતાવે. એ 12 એટલે એ કોમ્પ્લિમેન્ટ, બી કોમ્પ્લિમેન્ટ. એટલે એ કોમ્પ્લિમેન્ટ કયો એટલે યુનો એવો પાર્ટ આવે
એ અહીંયા હોય તો એ કોમ્પ્લિમેન્ટ એટલે એ સિવાયનો પાર્ટ, બરાબર. તો એનો મિનિંગ એવો છે, બહારની સાઈડ બધું બી છે. હવે 1 3 5 હું અહીંયા મૂકી દઉં 1 3 5, તો એનો મિનિંગ 2 4 6 બહારની સાઈડ છે, એ ઇવેન્ટ બી છે અને આ એ છે. એ ઇવેન્ટ બને તો બી ન બને, બી બને તો એ ન બને, અને બંને ભેગી થાય તો આખો યુ બની જાય. સચ ઇવેન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ અથવા એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ બોથ. તો બેઝિક ક્લિયર થઈ ગયું તમને? આ બધું 11th સ્ટાન્ડર્ડનું છે. હવે 12થમાં મેં તમને લાસ્ટ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એવું કીધું હતું. તો વોટ ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ? If P of A intersection B equal to PA into PB, then A and B are independent events. A intersection B, P of A intersection, probability of A intersection B equal to PA into PB. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સમાં ઘણા સ્ટુડન્ટ ગોટાળો એ કરી નાખે છે, એને એક્સક્લુઝિવ માની લે છે. તો એક્સક્લુઝિવ નથી, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એટલે સ્વતંત્ર. એનું ગુજરાતી એવું થાય, એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. હું એમ ટેસ્ટ લઉં, 25 માર્કની ટેસ્ટ લઉં, અને આ સન્ડે ભાઈ આદિત્ય ફર્સ્ટ આવ્યો, નેક્સ્ટ સન્ડે હું ટેસ્ટ લઉં, તો કોઈ સ્ટુડન્ટ એમ કે એ ફર્સ્ટ આવશે જ તે, ઇટ ઇઝ નેસેસરી? તો કે નો. કોઈ સ્ટુડન્ટ એમ કે નહીં જ આવે, ઇટ ઇઝ નોટ નેસેસરી. બરોબર કે નહીં? જો હું એમ કહું કે ભાઈ 2020માં ઇન્ડિયા વિન થયું, હવે સેકન્ડ મેચમાં ઇન્ડિયા જ વિન થશે, જરૂરી ના? બરાબર. કોઈ કેમ કે તો હવે પહેલી મેચ આપણે જીતીએ ને ઓસ્ટ્રેલિયા સામે, એટલે હવે બીજી મેચ તો નહીં જ જીતીએ, તો એવું ન કહેવાય. સમજાય છે મારી વાત? દે આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તમે જે વાત કરો છો એ વાતમાં ઇન્ટરસેક્શન નલ સેટ થાય એવું આપણે નથી કહેતા, એક્સક્લુઝિવ હોય એવું નથી કહેતા. એક્સક્લુઝિવમાં તો શું છે, એ અને બી ક્યારેય ભેગા ન બને, એ ઇન્ટરસેક્શન બી. આમાં એવું નથી. તો મેં તમને લાસ્ટ ટાઈમ આવું સમજાવ્યું હતું. 52 કાર્ડમાંથી એક કાર્ડ સિલેક્ટ કરીએ, કિંગ આવે એને ઇવેન્ટ એ કહીએ, અને ડાયમંડનું હોય એને ઇવેન્ટ બી કહીએ. તો કિંગ આવે એની પ્રોબેબિલિટી કેટલી? ઇવેન્ટ એની પ્રોબેબિલિટી, હા, તો કે R/N કિંગ 4C1 upon 52C1. એક કાર્ડ સિલેક્ટ કરી, એટલે 4/52 એટલે 1/13. સિલેક્ટેડ કાર્ડ ઇઝ અ ડાયમંડ. તો એનો મિનિંગ એવો છે, ડાયમંડના કાર્ડ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ચરકટ, તો એવા 13 કાર્ડ હોય, 13C1 upon 52C1, તો 13/52 એટલે 1/4. A intersection B, probability of A intersection B. A intersection B નો મિનિંગ શું થાય? The selected card is king and diamond. ઇન્ટરસેક્શન એટલે એન્ડ બોલો, તો કિંગ એ હોય અને ડાયમંડ એ હોય, એવા કેટલા કાર્ડ હોય? ચરકટના એકા કેટલા હોય? કે રાજા કહું તો રાજા કેટલા હોય? તો કે એક જ હોય, બરાબર. તો કે એની પ્રોબેબિલિટી શું થાય? તો કે 1C1 upon 52C1, તો એનો મિનિંગ 1/52. 1/13 ને 1/4નું મલ્ટિપ્લિકેશન શું થાય? તો કે 1/52, એટલે એનો મિનિંગ PA into PB એવું કહીએ કાંઈ? તો કે બધા સમમાં આવું થાય? તો કે નહીં, બધી ઇવેન્ટ્સમાં આવું ન થાય. ઇફ ઇવેન્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, ઇફ
A and B are independent events, then P of A intersection B equal to PA into PB. હવે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ આપણે સમજીએ ફરી વાર. સિલેક્ટેડ કાર્ડ ઇઝ કિંગ એવું કોઈ કહે, એને ઇવેન્ટ એ કહે. સિલેક્ટેડ કાર્ડ ઇઝ ડાયમંડ, એને ઇવેન્ટ બી કહે. તો તમે વિચારો તો જોયું, એ ઇવેન્ટ બની ગઈ એટલે કોઈ એમ કે તો બી બનશે જ નહીં. આપણે સિલેક્ટ કર્યું છે એ કિંગ છે એમ ખબર પડી ગઈ, તો તમારામાંથી કોઈક એમ કે તો એ સર્કટનું તો ન જ હોય, ડાયમંડ તો ન જ હોય. કોઈ એવું ન કહેવાય ભાઈ. તમારામાંથી કોઈ એમ કે ડાયમંડનું તો નહીં જ હોય, કોઈક એમ કે ડાયમંડનું તો હશે જ તે, તો હું કોઈ એવું ન કહેવાય. કિંગ સિલેક્ટ થયો હશે એટલે તમે એમ કહો કે ડાયમંડ હશે, ને કોઈક એમ કે એ ઇન્ડિપેન્ડન્ટ વાત છે. અથવા બી ઇવેન્ટ બની ગઈ, સિલેક્ટેડ કાર્ડ ઇઝ ડાયમંડ એમ ખબર પડી ગઈ તમને, તમને એમ ખ્યાલ આવ્યો કે આપણે જે પસંદ કર્યું છે એ ચરકટનું છે, ડાયમંડનું છે, તો તમારામાંથી કોઈ એમ કે તો એ કિંગ જ હશે. હું કોઈ એવું ન કહેવાય. કોઈ એમ કે તો એ કિંગ નહીં જ હોય, તો હું એમ કહું એવું ન કહેવાય. કેમ? તો કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. આજે આ ટેસ્ટમાં ફર્સ્ટ આવ્યો એટલે નેક્સ્ટ ટેસ્ટમાં એ જ ફર્સ્ટ આવશે એવું કોઈ કહેતું હોય તો હું કહું ના ના, હું તો એ નેક્સ્ટ પેપર છે, નેક્સ્ટ ચેપ્ટર છે, એટલે કોઈ સિક્કો નથી. પણ કોઈ એમ કે એ નહીં જ આવે તો કે એમ ન કહેવાય. તો આવી બધી ઇવેન્ટ્સ છે એ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય. બરાબર? તો ખ્યાલ આવી ગયો બધાને? હવે કન્ડિશનલ. કન્ડિશનલનું લાસ્ટ ટાઈમ મેં તમને એક ફોર્મ્યુલા આપ્યું હતું. A divides B. If P of B greater than 0, then P of A divides B equal to P A intersection B upon P of B. Actually A ની પ્રોબેબિલિટી છે. એની પ્રોબેબિલિટી છે, પણ બી ઇવેન્ટ બની જાય એને ધ્યાનમાં રાખીને છે. બી ઇવેન્ટ બની ગઈ એને ધ્યાનમાં રાખીને કે ભાઈ બી અકર છે ઓલરેડી, તો એને ધ્યાનમાં રાખીને તમે, મેં તમને આવું કીધું હતું કે ભાઈ તમે એન્જિનિયરિંગના પિન નંબર માટે જાઓ છો, એનો મિનિંગ તમે 12th સાયન્સ ક્લિયર છે. બી ઇવેન્ટ એટલે 12th સાયન્સ ક્લિયર થવું, અને એ ઇવેન્ટ એટલે એન્જિનિયરિંગમાં ડિગ્રીમાં તમને એડમિશન મળે એની પ્રોસેસ. તો એન્જિનિયરિંગમાં કે બીએસસીમાં કે એમાં તમે એડમિશન માટે વિચારો છો ત્યારે તમારા મગજમાં શું ચાલે છે? તો કે બી ઇવેન્ટ બની ગઈ. બી ઇવેન્ટ એટલે તમે 12th સાયન્સ ક્લિયર કરો. એ આ વાત બની જાય એને ધ્યાનમાં રાખીને આપણે વિચારતા હોય, એટલે એ ઇવેન્ટ બનશે જ તો કે ના, એની એ ઇવેન્ટની પ્રોબેબિલિટી પણ બીને ધ્યાન, એટલે આને એ કન્ડિશન બી બની ગયું છે એને ધ્યાનમાં રાખીને એની કન્ડિશન, એની પ્રોબેબિલિટી બી છે એ બની ગઈ છે. બરાબર? હવે આમ નામ તમને નહીં ખ્યાલ આવે, હું એક બે એક્ઝામ્પલ આપું એટલે ખબર પડશે. સપોઝ બે બોક્સ હોય અને આ રીતે બોલ હોય. પહેલા બોક્સમાં 3 વ્હાઇટ 4 બ્લેક, બીજા બોક્સમાં 5 વ્હાઇટ 2 બ્લેક, આવી રીતે બોલ છે. બરાબર? બાજુના રૂમમાં બે બોક્સ પડ્યા છે, તમે આ રૂમમાં છો. હું એમ કહું ભાઈ એક બોક્સ સિલેક્ટ કરવાનું અને એમાંથી એક બોલ સિલેક્ટ કરવાનો. એ બોલ છે એ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી ગોતવી છે.
તો તમે એ રૂમમાં જતાં પહેલાં મને એમ કહો કે સર હું બોક્સ 1 સિલેક્ટ કરું કે 2? હું કહું એ તારે જે કરવું એ કર, એ તારે, ઇટ ઇઝ યોર ચોઇસ. તો તમે એમ કહો કે સર પણ હવે વાત એવી છે કે પહેલાં બોક્સમાં 3 વ્હાઇટ છે 4 બ્લેક છે, બીજા બોક્સમાં 5 વ્હાઇટ 2 બ્લેક છે. તમે એમ કહો છો સિલેક્ટેડ બોલ, તમે આંખી વીંચીને બોલ સિલેક્ટ કરો અને વ્હાઇટવાની પ્રોબેબિલિટી પૂછો છો, તો પહેલાં બોક્સને ધ્યાનમાં રાખીને વ્હાઇટની પ્રોબેબિલિટી 3/7 થશે, 3C1/7C1 એટલે 3/7. બીજા બોક્સને ધ્યાનમાં રાખીને પ્રોબેબિલિટી 5/7 થાય, વ્હાઇટ બોલ સિલેક્ટ થાય નહીં. જો ફર્સ્ટ બોક્સ સિલેક્ટ કરીએ તો 3/7 ને સેકન્ડ બોક્સ સિલેક્ટ કરીએ તો 5/7. એટલે તમે મને કહી દો સર કે કયું બોક્સ સિલેક્ટ કરવું. હું કહું એવું કંઈ હું તને કહીશ નહીં, તારે જે બોક્સ સિલેક્ટ કરવું હોય. એક વાત તો નક્કી છે કે કાં તો પહેલું બોક્સ સિલેક્ટ કરવાના, અધરવાઇઝ સેકન્ડ બોક્સ સિલેક્ટ કરવાના. ફર્સ્ટ સિલેક્ટ કરશો તો સેકન્ડ નથી કરવાના, સેકન્ડ સિલેક્ટ કરશો તો ફર્સ્ટ નથી કરવાના. એનો મિનિંગ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, ધે આર એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. કેમ તો કે બેયનું ઇન્ટરસેક્શન નલ સેટ થાય. તમે એમ કહો પહેલું બોક્સ મેં સિલેક્ટ કર્યું અને બીજું બોક્સે સિલેક્ટ કર્યું, હું કહું તો રહેવા દે ભાઈ, મેં તો તને કોઈ એક બોક્સ સિલેક્ટ કરવાનું અને એમાંથી એક બોલ સિલેક્ટ કરવાનું કીધું હતું. તમે 2 બોલ સિલેક્ટ કરો તોય ન હાલે. બાજુના રૂમમાં 2 બોક્સ છે, એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે, આઈધર બોક્સ 1 ઓર બોક્સ 2. બોક્સ 1 સિલેક્ટ કરશો તો બોક્સ 2 સિલેક્ટ નહીં કરો, 2 સિલેક્ટ કરો તો 1 નહીં કરો. હાવ આમનામી ન આવો તમે. હું એમ કહું એક બોક્સ સિલેક્ટ કર્યો વગર તો કે એવું ખોટું. સો ધીઝ આર ધ એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. જો ઇન્ડિપેન્ડન્ટ નથી કહેતો, એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. એનો મિનિંગ શું થયો? હું એમ કહું 2 વાત કરું કે એક B1 ઇવેન્ટ ને એક B2 ઇવેન્ટ. ઇવેન્ટ B1 સિલેક્ટિંગ બોક્સ 1, ઇવેન્ટ B2 સિલેક્ટિંગ બોક્સ 2. હું એમ કહું કે B1 ઇવેન્ટ એટલે બોક્સ 1 સિલેક્ટ કરો એ, B2 ઇવેન્ટ એટલે બોક્સ 2 સિલેક્ટ કરો એ. બાજુના રૂમમાં તમે જશો એટલે 2માંથી એક બોક્સ તો સિલેક્ટ કરવાના જ છો, એટલે B1 ઇવેન્ટ બનશે અથવા તો B2 ઇવેન્ટ બનશે. હાવ ખાલી હાથ ન થવાનું, એકેય બોક્સ સિલેક્ટ કર્યા વગર ન થવાનું, અને 2 બોક્સ સિલેક્ટ કરીને ન થવાનું. તો એનો મિનિંગ એવો થયો B1 ઇવેન્ટ બનશે તો B2 બનશે તો કે નહીં. B1 એટલે શું? તમે બોક્સ 1 સિલેક્ટ કર્યું. હવે મને તમે એમ કહો B2 પાછું છે, તો હું કહું એક લાભો મૂકું ને કે મેં તને શું કીધું હતું કે ભાઈ એક જ બોક્સ સિલેક્ટ કરવાનું છે. તો B1 ઇવેન્ટ બને તો B2 નહીં બને, ને B2 બને તો B1 નહીં બને, અને 2 ભેગી થાય તો શું થાય? આખો યુ થઈ જાય. જ્યાં B1 છે ત્યાં B2 નથી, B2 છે ત્યાં B1 નથી, બેનો યુનિયન કરો તો યુ અથવા એસ, ઇન્ટરસેક્શન તો નલ સેટ. બેયનું ઇન્ટરસેક્શન, બે સિલેક્ટ કરાય એવું બનશે તો કે ના. એટલે B1 ઇવેન્ટ એ બને ને B2 બને તો કે નહીં, B1 અકર હોય ને B2 અકર તો કે નો. 2માંથી એકેય અકર નથી તો કે ના, એમ ન હાલે. ત્યારે બોક્સ એક તો સિલેક્ટ કરવાનું જ છે, આઈધર B1 ઓર B2. So here B1 and B2 are exclusive and exhaustive event. That means intersection null set and union U. એટલે મેં તમને 11th સ્ટાન્ડર્ડનું 12થના સ્ટુડન્ટને એમ થતું હશે કે સર 11th સ્ટાન્ડર્ડમાં બહુ ટાઈમ લીધો. તો 11થનું બેઝ ક્લિયર ન હોય ને ત્યાં સુધી 12થનું પ્રોબેબિલિટી ન સમજાય. અને 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને એમ થાય કે અત્યારથી અમને કેમ આ કરાવી દેશ? તો આ લેસન કન્ટિન્યુટીમાં છે, અત્યારે તમને જલ્દી સમજાવીએ કાંઈ. પછી તમે બધી ઇવેન્ટ્સ ભૂલી જાઓ, પછી હું આ ચેપ્ટર લઉં તો ન મજા આવે. એટલે તમારે 12th
ની સાથે સાથે જ તે આ ચેપ્ટર કરી નાખવાનું. હવે ક્વેશ્ચન શું છે તો કે એક બોક્સ સિલેક્ટ કરવાનું, એમાંથી એક બોલ સિલેક્ટ કરવાનો અને સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, એને હું ઇવેન્ટ એ કહું છું. સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, એને હું ઇવેન્ટ એ કહું છું. ઇવેન્ટ એ છે એ એની પ્રોબેબિલિટી વિચારવી હોય તો એ કન્ડિશનલ થાય. કેમ તો કે એ ઇવેન્ટની પ્રોબેબિલિટી છે એ તમે એમ કહો કે સર B1 ઇવેન્ટ એ ડિવાઇસ B1 એટલે B1 ઇવેન્ટ બની ગઈ. આનો મિનિંગ એવો છે B1 ઇવેન્ટ ઇઝ અકર ઓલરેડી. ધેટ મીન્સ બોક્સ 1 સિલેક્ટ કર્યું, એને ધ્યાનમાં રાખીને એની પ્રોબેબિલિટી શું તો કે 3/7. સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, એ ડિવાઇસ B1, એ ડિવાઇસ B2, એનો મિનિંગ શું થાય તો કે B2 ઇવેન્ટ બની ગઈ. એટલે તમે સેકન્ડ બોક્સ સિલેક્ટ કરો છો, પહેલું નથી સિલેક્ટ કરતા. પહેલું સિલેક્ટ કરો તો પ્રોબેબિલિટી આ થાય. ઇવેન્ટ એની જ પ્રોબેબિલિટી વિચારીએ છીએ પણ વિથ રિસ્પેક્ટ ટુ B1 વિથ રિસ્પેક્ટ ટુ B2. એનો મિનિંગ બોક્સ 1 સિલેક્ટ થાય તો આમ થાય, બોક્સ 2 સિલેક્ટ થાય તો 5/7. હું કહું મેં તો તને એમ કીધું કે ભાઈ 2 બોક્સ છે, એમાંથી એક બોક્સ સિલેક્ટ કર અને એમાંથી એક બોલ સિલેક્ટ કર, એ બોલ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી મને કહે. તો તમે એમ કહો સર આ તો કન્ડિશનલ છે, પહેલું બોક્સ સિલેક્ટ કરવું તો આમ થાય, બીજું બોક્સ સિલેક્ટ કરવું તો. હું કોઈ મારે કાંઈ જાણવું નથી. તું જે બોલ સિલેક્ટ કર એ વ્હાઇટ હોવાની પ્રોબેબિલિટી કેટલી. એટલે એ ઇવેન્ટ છે એ ડિપેન્ડ ઓન B1 એન્ડ ડિપેન્ડ ઓન B2 ઓલ્સો. એ ઇવેન્ટ છે એ B1 સાથે સિલેક્ટ રિલેટેડ છે B2 સાથે. કેમ તો કે વ્હાઇટ બોલ પહેલા બોક્સમાં છે ને બીજા બોક્સમાં છે. પહેલા બોક્સમાં કેટલા છે તો કે 3 વ્હાઇટ છે, બીજા બોક્સમાં કેટલા વ્હાઇટ છે 5 છે. બીજા સાથે વધારે રિલેટેડ છે પણ પહેલાં સાથે રિલેટેડ તો છે જ. પહેલું બોક્સ સિલેક્ટ કરો એટલે વ્હાઇટ બોલ સિલેક્ટ ન થાય એવું તો નથી. સિલેક્ટ થયાની પ્રોબેબિલિટી 3/7. બીજું બોક્સ સિલેક્ટ કરો તો પહેલાં કરતાં વધારે ચાન્સ છે કેમ કે વ્હાઇટ વધારે છે. તો આ પાર્ટને શું કહેશું તો કે A ઇન્ટરસેક્શન B1. આ પાર્ટને શું કહેશો તો કે A ઇન્ટરસેક્શન B2. A ઇન્ટરસેક્શન B1 અને A ઇન્ટરસેક્શન B2. એનું B1 સાથેનું ઇન્ટરસેક્શન, એનું B2 સાથે, બેનો યુનિયન કરો તો શું થાય A ઇન્ટરસેક્શન B1 યુનિયન A ઇન્ટરસેક્શન B2. તો કે એ ઇવેન્ટ આવી જાય કે નહીં. આટલો કટકો હું એમ કહું કે આ ટાઈપનો એક એલિપ્સ શેપ હોય એનો આ પાર્ટ છે એ તો કે એ ઇન્ટરસેક્શન, આ પાર્ટ બરાબર લંબગોળ ઇલિપ્સ તમારે હજી આવશે સ્ટડી કરવાનું 11th વાળાને. 12th વાળાને તો ઇલિપ્સ આવી ગયું. બેને જોઈન્ટ કરી દો તો એ બની જાય કે નહીં, યુનિયન કરવાથી એ બની જાય. તો એનો મિનિંગ P ઓફ A એટલે શું થાય તો કે P ઓફ A ઇન્ટરસેક્શન B1 પ્લસ P ઓફ A ઇન્ટરસેક્શન B2. because these and these are exclusive and A ઇન્ટરસેક્શન B1 જો A ઇન્ટરસેક્શન B1 છે ત્યાં A ઇન્ટરસેક્શન B2 નથી. એક્સક્લુઝિવ. જ્યાં A ઇન્ટરસેક્શન B1 અને એનું રૂલ એવો છે કે ઇફ A and B are exclusive then P of A union B equal to PA plus PB. હવે તમને એમ થાય કે સર ક્યારેક તો તમે આમ લખો P of A union B equal to PA plus PB minus PA intersection B. એક્સક્લુઝિવ હોય એટલે P A ઇન્ટરસેક્શન B લખો કે ન લખો કેમ કે ઇન્ટરસેક્શન શું થાય તો કે નલ છે અને P ઓફ નલ છે એટલે 0 એટલે 0 માઇનસ કરો કે ન કરો. આ એકચ્યુઅલી પોસ્ચ્યુલેટ છે અથવા એક્ઝોમ કહેવાય, મેથેમેટિક્સમાં સ્વીકારી લીધું છે. બાકી જનરલી ફોર્મ્યુલા P A યુનિયન બીનું શું થાય ફોર્મ્યુલા PA પ્લસ PB માઇનસ PA ઇન્ટરસેક્શન B. બરાબર ફોર્મ્યુલા એ જ છે પણ એક્સક્લુઝિવ છે એવી ખબર પડે એટલે તમારે માઇનસ PA ઇન્ટરસેક્શન B નહીં લખવાનું. એટલે અહીંયા હવે
હું પી ઓફ બી વનથી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરું છું. પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી વન ઇન્ટુ એ ઇન્ટરસેક્શન બી વન અપોન પી ઓફ બી વન પ્લસ પી ઓફ બી ટુ ઇન્ટુ એ ઇન્ટરસેક્શન બી ટુ અપોન પી ઓફ બી ટુ. અહીંયા જો આ બે કટ થઈ જાય, આ બે કટ થઈ જાય તો એમને હોય જાય બરાબર. તો કે આટલા પાર્ટને શું કહેશો? તો જો એ ડિવાઇસ બીનું ફોર્મ્યુલા શું લખાયું હતું તમને? પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. પી ઓફ એ ડિવાઇસ બી મીન્સ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. તો આટલા પાર્ટને જુઓ તો હું આમ કહું તો ચાલે? એ ડિવાઇસ બી વન જુઓ તો એ ડિવાઇસ બી વન એટલું કહું તો ચાલે? એ ડિવાઇસ બી વનનું ફોર્મ્યુલા પ્રમાણે વર્ક કરીએ તો શું થાય? એ ઇન્ટરસેક્શન બી વન અપોન પી ઓફ બી વન. હવે તમે સમજી ગયા હશો કે આટલા પાર્ટને મારે કહેવું હોય તો શું કહેવાય? તો કે એ ડિવાઇસ બી ટુ. કેમ? તો કે આનું ફોર્મ્યુલા પ્રમાણે વર્ક કરીએ તો શું થાય? તો એ ડિવાઇસ બી તો એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી, તો એ ઇન્ટરસેક્શન બી ટુ અપોન પી ઓફ બી ટુ. તો આટલા પાર્ટ નહીં કહેવાય. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ તો પી ઓફ બી વન એ કન્ડિશન બી વન, એ ડિવાઇસ બી વન અથવા એ કન્ડિશન બી વન પ્લસ પી ઓફ બી ટુ એ કન્ડિશન બી ટુ. દરેક વખતે આવું કાંઈ કરવાનું ન હતું. સમ તો આમનામ જ સીધો હોય. આ વચ્ચે તમને થિયરમ લઈ લીધું. થિયરમ પૂછાશે નહીં. આ જે બધું વર્ક છે એ જસ્ટ નોલેજ માટે છે. હવે તમારી પાસે પ્રોબેબિલિટી ઓફ એ જ ફાઇન્ડ કરવાનું છે તમારે. એ ઇવેન્ટની પ્રોબેબિલિટી એટલે સિલેક્ટેડ બોલ વ્હાઇટ હોય. મેં તમને એમ કીધું સિલેક્ટેડ બોલ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી તું કે, તો તમે અટવાઈ ગયા હતા. હવે આ થિયરમથી તમને ખબર પડી ગઈ કે પ્રોબેબિલિટી આમ ગોતી શકાય. પણ તમારી પાસે પી ઓફ બી વન ને પી ઓફ બી ટુ નથી. તો કે પી ઓફ બી વન ને પી ઓફ બી ટુ તો સહેલા છે. કેમ? તો કે કેટલા બોક્સ છે બાજુના રૂમમાં? તો કે બે. બેમાંથી કોઈ પણ બી વન સિલેક્ટ કરે એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 1/2. પી ઓફ બી ટુ તો કે એ 1/2. કેમ? તો કે 1C1 અપોન 2C1 1C1 અપોન 2C1. 50-50% ચાન્સ છે ને. બોક્સ 1 સિલેક્ટ કરો એના 50% ચાન્સ, બોક્સ 2 સિલેક્ટ કરો, કેમ કે કાંઈ નાની મોટી સાઇઝના નથી, બે હરકત છે. તમારે જે સિલેક્ટ કરવું હોય તો કે બેના 50-50 એટલે 1/2 1/2. હવે આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે વિચારીએ તો 1/2 ઇન્ટુ 3/7 પ્લસ 1/2 ઇન્ટુ 5/7. 14નો એલસીએમ લ્યો તો 3 + 5 8/7. 8/7 એટલે 8/14 સોરી એટલે 4/7. 3/14 પ્લસ 5/14 એટલે 3 + 5/14 મીન્સ 4/7. So this is probability of event A. So 4/7 probability of event A is 4/7. જો હું આખું એક્સપ્લેન ફરી વાર કરું. ફર્સ્ટ બોક્સ સિલેક્ટ કરો કે સેકન્ડ બોક્સ સિલેક્ટ કરો તો એના બેના ચાન્સ 50-50% અથવા 1/2. 50/100 મીન્સ 1/2. આવી રીતે 3 બોક્સ હોય તો કે 1/3. 4 બોક્સીસ હોય તો 1/4. 5 બોક્સીસ હોય તો 1/5. સમજાય છે કે નહીં વાત? હવે 3 બોક્સ હોય, આ આટલું વર્ક છે ને એ કંઈ સમમાં દરેક વખતે નથી બતાવવાનું. અત્યારે મેં તમને હારે થિયરમે લઈ લીધો, બાકી સમ મારે કરવા માટે મારે ખાલી એટલું જ કરવાનું છે. સમ કેલ્ક્યુલેટ કરવો હોય તો આ કાંઈ બધું બતાવવાની જરૂર નહીં. આ વેન ડાયાગ્રામની જરૂર નથી, એટલે રાખો તો કાંઈ વાંધો નથી. એક્ઝેક્ટ સમજાવવા માટે હતું તમને, બરાબર? સમમાં તમારે એટલું જ કરવાનું, બરાબર? કઈ ટાઈપનો સમ હતો? તો કે ધેર આર 2 બોક્સ ઇન એ રૂમ. બોક્સ 1 3 white 4 black, box 2 5 white 2 black. One box selecting
selected. After selecting box, one ball selected from this box, that is white. Find the probability. હવે બે બોક્સ છે, એમાંથી કોઈ એક બોક્સ સિલેક્ટ કરો છો અને એ સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, એની પ્રોબેબિલિટી ગોતવાની છે. તો કે બોલ વ્હાઇટ કે રેડ બ્લેક એની વાત પછી આવે, પહેલાં તો શું સિલેક્શન થશે? તો કે બોક્સનું બોક્સ 1 સિલેક્ટ કરો અથવા બોક્સ 2. બોક્સ 1 સિલેક્ટ કરશો તો 2 નહીં કરો, 2 કરો તો 1 નહીં કરો, બેમાંથી એક તો સિલેક્શન કરવાનું જ છે. તો સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, એને ઇવેન્ટ એ કહીએ, જેની આપણે પ્રોબેબિલિટી ગોતવાની. તો બોક્સ 1 સિલેક્ટ કરીએ કે 2 સિલેક્ટ કરીએ, એની પ્રોબેબિલિટી 1/2 1/2. કેમ? તો કે 2 બોક્સ છે, કોઈ પણ 1 સિલેક્ટ કરો તો 1 ડિવાઇડેડ બાય ટોટલ યુના એલિમેન્ટ કેટલા? તો કે 2. બરાબર. એ ડિવાઇઝ B1 મિનિંગ શું થયો? તો કે એની પ્રોબેબિલિટી વિતરેશ પણ B1 અકર થઈ ગયું, એટલે બોક્સ 1 સિલેક્ટ કરી એને ધ્યાનમાં રાખીને. એ ડિવાઇઝ B2 એટલે બોક્સ 2 સિલેક્ટ કરી નાખ્યું, એને ધ્યાનમાં રાખીને પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની. કોઈ પણ બોક્સ સિલેક્ટ કરો ને એમાંથી બોલ સિલેક્ટ કરો, એની પ્રોબેબિલિટી કેટલી? તો P ઓફ એની પ્રોબેબિલિટી ગોતવાની. હવે આવી જ વાત હું એમ કહું કે હજી એક બોક્સ મૂકી દો, થર્ડ બોક્સ. તો અહીંયા જેમ બે ઇવેન્ટ આવી એમ ત્રીજી ઇવેન્ટ આવશે ને, ઇવેન્ટ B2, પછી શું આવશે? ઇવેન્ટ B3. સિલેક્ટેડ બોલ, સિલેક્ટિંગ બોક્સ 3. બરાબર. એ ડિવાઇઝ B1 ને એ ડિવાઇઝ B2 ફેર નહીં પડે. બરાબર, એમાં ફેર નહીં પડે. હવે વધારાનું શું આવશે? તો કે એ ડિવાઇઝ B3 આવશે. એ ડિવાઇઝ B3 શું થાય? તો કે થર્ડ બોક્સ સિલેક્ટ કરો છો. થર્ડ બોક્સ સિલેક્ટ કરો છો તો એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે 3/4. એમાં વ્હાઇટ બોલ હોય એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 3/4. બરાબર. હવે હમણાં P ઓફ B1 ને P ઓફ B2 1/2 કીધું હતું, તો આમાં અમારે શું કહેવાનું? તો કે P ઓફ B1 ઇક્વલ ટુ P ઓફ B2 ઇક્વલ ટુ P ઓફ B3 ઇક્વલ ટુ 1/3. ત્રણેયની પ્રોબેબિલિટી સેમ છે. બરાબર, એટલે 1/3. 4 બોક્સ હોય તો 1/4. બરાબર. હવે ખ્યાલ આવી ગયો તમને. હવે આ ફોર્મ્યુલામાં તો કે હજી શું આવશે વધારાનું? P ઓફ B1 ઇન્ટુ A ડિવાઇઝ B1 પ્લસ P ઓફ B2 ઇન્ટુ A ડિવાઇઝ B2 પ્લસ P ઓફ B3 ઇન્ટુ A ડિવાઇઝ B3. તો 1/3 ઇન્ટુ 3/7, 1/3 ઇન્ટુ 5/7. બરાબર. 1/3 ઇન્ટુ 3/4. 1/3 બધામાંથી કોમન લઈ લઈએ તો 3/7 પ્લસ 5/7 પ્લસ 3/4. 7 ઇન્ટુ 4નો એલસીએમ એટલે 28નો એલસીએમ લઈ લઈએ તો 12 પ્લસ 20 પ્લસ 21 એટલે શું આવશે? 20 21 અને 3 5 53. 3 ઇન્ટુ 28 એટલી પ્રોબેબિલિટી થઈ જાય. બરાબર કે નહીં? સમજાઈ ગયું કે નહીં? બરાબર. એવી રીતે 4 બોક્સીસ હોય તો હજી એક આવી જાય, P ઓફ A ડિવાઇઝ B4 આવે, અને આ સબ. બરાબર. હવે તમને થોડીક વધારે વાત કરું બીજી. હું એમ કહું કે બે બોક્સ છે, એમાંથી એક બોક્સ સિલેક્ટ કરો, એમાંથી એક બોલ સિલેક્ટ કરો. સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, એની પ્રોબેબિલિટી હમણાં તમે ગોતી હતી. બરાબર. P ઓફ B1 ને P ઓફ B2 આપણે 1/2 રાખ્યા છે, બે બોક્સ છે એટલે. અને પ્રોબેબિલિટી ઓફ એ ઇવેન્ટ શું આવી હતી? પ્રોબેબિલિટી આપણે 4/7 હતી. બરાબર ને?
પી ઓફ બી1 ઇન્ટુ એ ડિવાઇસ બી1 પ્લસ પી ઓફ બી2 ઇન્ટુ એ ડિવાઇસ બી2. હવે તમે મને ક્વેશ્ચન કરો છો કે સર હું બાજુના રૂમમાં ગયો, એમાંથી એક બોક્સ સિલેક્ટ કર્યું, 2 બોક્સ હતા એમાંથી એક સિલેક્ટ કર્યું અને હું વ્હાઇટ બોલ લઈ આવ્યો. તમે મને આવો ક્વેશ્ચન કરો કે ભાઈ હું બાજુના રૂમમાં ગયો, 2 બોક્સ પડ્યા હતા એમાંથી એક બોક્સ સિલેક્ટ કર્યું અને એમાંથી એક બોલ સિલેક્ટ કર્યો અને જુઓ વ્હાઇટ આવી ગયો. તો તમે મને કહો મેં બોક્સ 1 સિલેક્ટ કર્યું એની પ્રોબેબિલિટી કેટલી? તમારો ક્વેશ્ચન એવો છે. એનો મિનિંગ એવો થયો કઈ ઇવેન્ટ બની ગઈ? એ ઇવેન્ટ બની ગઈ. ઇવેન્ટ એ બની ગઈ કહેવાય ને. કેમ? તો કે હવે તમે મને બતાડો છો કે જુઓ સર હું 2 બોક્સ હતા એમાંથી એક બોક્સ સિલેક્ટ કર્યું ને એમાંથી એક બોલ સિલેક્ટ કર્યો અને એ સિલેક્ટેડ બોલ આ રહ્યો વ્હાઇટ છે. તો મેં બોક્સ 1 સિલેક્ટ કર્યું હોય, બોક્સ 1માંથી હું લઈ આવવાની પ્રોબેબિલિટી કેટલી? એટલે એનો મિનિંગ પી ઓફ બી1. એટલે પ્રોબેબિલિટી ઓફ બી1 આપણે બી1 ઇવેન્ટ કોને કીધી? બોક્સ 1 સિલેક્ટ થાય ને, પણ એની પ્રોબેબિલિટી તો 1/2 જ કીધી હતી. કેમ? તો કે એ કાંઈ કન્ડિશનલ નહોતી, તો આમ પહેલાં તો બોક્સ સિલેક્ટ કરવાનું હતું, પછી બોલ સિલેક્ટ કરવાના હતા. તમે મને ક્વેશ્ચન કહો છો એમાં કઈ ટાઈપની વાત છે? તો કે તમે બોલ સિલેક્ટ કરી નાખ્યો ને બોલ વ્હાઇટ છે એમ કહી દીધું. એનો મિનિંગ શું થયો? એ ઇવેન્ટ બની ગઈ એમ તમે કહો. હવે હું બોક્સ 1માંથી લાવ્યો હોય એની પ્રોબેબિલિટી કેટલી? એટલે બી1ની પ્રોબેબિલિટી પણ અકરિંગ વિથ એ, એટલે એ બની ગઈ, એ અકર છે ઓલરેડી. બરાબર? ઓકે. બી1 કન્ડિશન એ, તો એનું ફોર્મ્યુલા એ ડિવાઇસ બીનું ફોર્મ્યુલા શું હતું હમણાં આપણે કીધું? તો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. એમ બી1 ડિવાઇસ એનું તો કે પી ઓફ બી1 ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ. પી ઓફ બી1 ઇન્ટરસેક્શન એને એ ઇન્ટરસેક્શન બી1 કહીએ કહે? તો કે હા કહીએ કહે. એને હું પી ઓફ બી1થી ડિવાઈડ કરું અને પી ઓફ બી1થી મલ્ટીપ્લાય કરું. ડિનોમિનેટરમાં પી ઓફ એ એઝ ઇટ ઇઝ. જો તો આમ કરવાથી કાંઈ ચેન્જ આવશે? તો કે નહીં. બી1 ઇન્ટરસેક્શન એ ઇન્ટરસેક્શન બી કહો કે બી ઇન્ટરસેક્શન એ કહો, બે સેમ. તો આને એ ઇન્ટરસેક્શન બી1 કહો. પી ઓફ બી1થી ડિવાઈડ મલ્ટીપ્લાય. તો એનો મિનિંગ એવો થયો આ પી ઓફ બી1 છે અને આને તમે ધ્યાનમાં રાખો તો શું હશે આની જેવું? આના ઉપરથી આ કહીએ કાંઈ ને, તો આના ઉપરથી તમે શું કહીએ કહો? તો કે એ ડિવાઇસ બી1 ડિવાઇડેડ બાય પી ઓફ એ. બરાબર? આટલો પાર્ટ છે એ શું છે? તો કે એ ડિવાઇસ બી1 છે. બરાબર? જો આ ફોર્મ્યુલા પ્રમાણે વિચારો તો થઈ જાય. તો કે તમારી પાસે પી ઓફ બી1 છે તો કે યસ 1/2 છે. એ ડિવાઇસ બી1 તો કે યસ 3/7 છે. અને પી ઓફ એ તો 4/7 છે. 7 7 કટ થઈ જાય તો અને 2 નીચે આવી જાય તો 3/8 એવી આવશે. બરાબર? જો હું વાત હતી તમે બરાબર સમજ્યા ને? પહેલાં મારી વાત હતી કે મેં તમને કીધું હતું 2 બોક્સ છે એમાંથી એક બોક્સ સિલેક્ટ કરો, સિલેક્ટેડ બોલ વ્હાઇટ બોલ તમે સિલેક્ટ કરીને લાવવાની પ્રોબેબિલિટી કેટલી? તો તમે એ લઈ આવ્યા 4/7 ફોર્મ્યુલાથી. હવે ઉલટો ક્વેશ્ચન છે કે સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ ઇઝ ગિવન, ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી બોક્સ 1 ઇઝ સિલેક્ટ. એટલે બી1ની પ્રોબેબિલિટી પણ એને ધ્યાનમાં રાખીને આમ રહે. બરાબર? પછી સીધું તમે આ ફોર્મ્યુલા યાદ રાખો તો સીધું આ સ્ટેપે લખીએ કાંઈ. બરાબર? એ રીતે તમે હોમવર્કમાં કરજો કે સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ ઇઝ ગિવન, તો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી2. એટલે તમે સેકન્ડ બોક્સ સિલેક્ટ કરવાની પ્રોબેબિલિટી કેટલી? તમે મને એમ કીધું કે સર હું લઈ આવ્યો નહીં બોલ વ્હાઇટ છે જ તે, હવે મેં બોક્સ 2 સિલેક્ટ કર્યો એની પ્રોબેબિલિટી કેટલી? તો આમ કહેવાનું તો તમારી મેળે ફોર્મ્યુલા લખવાનું. તો બંને એક્સરસાઇઝ તમારે શરૂ કરવાની છે 13.1 13.2. બરાબર? અને આ વખતે જે ફ્રાઈડે ટેસ્ટ છે એમાં 11thનું જ આવશે, 12thનું આપણે નહીં રાખીએ. પછી નેક્સ્ટ ફ્રાઈડેથી આપણે 12th સ્ટાન્ડર્ડ રાખશું. તમે લોકો સ્ટાર્ટ કરી દો 11thવાળા 12thવાળા 12thનું મેથેમેટિક્સ લઈ લ્યો. જે ડાઉટ હોય એ મને વોટ્સઅપમાં તમે સેન્ડ કરી શકો. બરાબર?
થેન્ક યુ.